જાઉં છું મંદિરે, હમણાં જાવું હો. છોકરા નવરાતા ને ઘરનું ધ્યાન રાખજો. એ મંકુબેન, આવું તમારા મંદિરે? આ ડોહી નહીં જોડે ઘરે કહીને હું લઈને હારે જવાની છું. એ હારું, હું તો જાઉં છું. હે દ્વારકા વાળા, હાલી હાલીને તમારા ટાઢીની ગઢી થઈ ગઈ. એ મુન્યા લાઈ પૂછ્યા. એ મારા વાલા વાલા, આવો થોડા કાંઈ પાણી. હા, આ તમને લેવાના છે. તમારી પાસે હારે વાતો કરવા આવી છે. હા, છોકરું તમારી હાટું જ છે. બે વાંગ ગયો આ કાન પકડીને તારું પણ તારી ભૂલ દેખાડવાની છે. આ બે દાંત કાઢમાં કરો. હું છોડો અહીંયા તે આદરી હું ઈ કે તારા મનમાં હાલે છે હું આ રોજ રોજ તું એકાતરા ક્યાંક નું ક્યાંક ખરાબ પડ્યા જ કરો છો. તારે એક મારી નાખો તમને બેટા. હું ડોહી વાત મગજ છટકેલું છે, રોજ છટકેલું જ હોય છે, પણ બધાને આ તો તારી આવે છટકેલું છે. તું તને તારી ભૂલ દેખાડું, તું નેવરો બેઠો બેઠો બધું કર જો છો તું તો તને ખબર નથી પડતી કે હું આવે છે. હે હું કરમનું છે બધે. કરમ કરતા શીખવાડ્યા કોણ? એ પેલા તું તે શીખવાડ્યું, તે મગજ આપ્યું. ભૂલ કોની છે પેલા તું તારે વિચાર કર. ભૂલ કોની છે? તને શું તને તારી ભૂલ તને જ દેખાડી. તું નવરા બેઠા બેઠા તને શું થાય? હું પૃથ્વી બનાવું, તે બનાવી, દુનિયા બનાવી, વિશ્વ બનાવ્યું, ગ્રહ બનાવ્યા, તારા બનાવ્યું, જે તારા મગજમાં એવું બનાવ્યું. છેલ્લે તે મને લાગે આવ નવરો બેઠો છે ને ત્યારે તે હું માણસને બનાવ્યું. એટલે માના અને એમાંય તે બધાને એક જ મગજ દીધા છે કે અમને તો ગમે મગજ દીધા. એક કદાચ બંધ પડી જાય ને તો બીજું હાલ. આ મગજ તે દીધું ને એમાં પથારી ફરી તારી અને અમારી આ દુનિયાની. હા તો રાડ્યું તો નાખે જ ને, કેમ રાડ્યું ન નાખે? તે મગજ દીધું તો ત્યારે આવું બધું ને કરવાનું, પાપ કરવાના, પુણ્ય કરવાના એની બધી ખબર પડી. બાકી પેલાના વખતમાં નજર કે માણસ શું કરતો હતો? ખાતો તો કઈ કાલેના ફળ ફૂલ બધું ખાઈ ખાઈ કરતો હતો. કાંઈ બીજું હતું એમ કાંઈ નહોતો. લોભ કે નહીં હાલો આ હાય હાય કરીને ભેગું કરવું કરવું. આ એટલે પહેલાં તો તે બનાવ્યું ને પછી તો મારે બે પથરા ઘણી ઘણી આગને બચી હોય ને એનો મારે સારું પડતો. જો આગ ન બચી હોય ને તો ચૂલો ન થાય ને આ બધું ન કરતો. મગજ એટલો છટકે છે કે ન બોલવાનો મારે બોલાઈ દે કાંઈ મળે પણ તું આ તો થઈ તારી મારે રાખી છે તારી માં. અત્યારે આ બધું કર્યું છે તે કર્યું છે તારે હિસાબે. બાકી મગજ જ ન દીધું તો આ કાંઈ શોધ નો કાંઈ માથાકૂટ થાય. નો પાપ ને નો લોભ ને ઈર્ષ્યા, હું આની કરતા પૈસાદાર ને હું ઓલાની કરતા પૈસાદાર ને હું આની કરતા વધારે ભેગું કરવાનું, ઓલો મારું આમ કરે, પેલા મારું આમ ખરાબ કરી નાખે. કાંઈ માથાકૂટ થાય એ મસ્ત જિંદગી જીવતા હતા. પણ આ મગજ તે આપ્યું ને એમાં આપણે થાય બધા. તું જોતો ને તને ખબર પડતી હવે આમાંથી એને કાઢવાની જરૂર છે. પણ નહીં, તારે તો બેઠા બેઠા જોયા જ કરવાનું. તમે બસ તારે તો ખટકી જવાનું. ફલાણાનો વાંક હતો એટલે આમ થયું, પૂછાનો વાંક હતો એટલે આમ થયું. તારે તો નિમિત્ત થવાનું જ નહીં કે આ મેં કહ્યું છે. એટલે આ બધા એકારે થઈ ગયા એનો હું વાંક હતો બિચારા? કાંઈ વાંક હતો? માગ પછી હતી વાંક કરે એવું પણ તારા હાથમાં તું નોટ લઈને બેઠો છો. તને ખબર છે કે આ બધા અવળે રસ્તે જાય તો તને ખબર નથી પડતી કે હું આને વાળી લઉં. જો તું ન વાળી શકતો હોય તો અમે તો ક્યાંથી વાળી શકવાના? એટલે હવે કાંઈક સુધે. અમે હવે થાકી ગયા છીએ આ બધું રોજ રોજનું સાંભળી. કાંઈક તું એક જ કામ કરતા તો કાંઈ ન કરવું હોય ને તો એક જ હારે આ બધી પૃથ્વીની નવેસરથી શરૂઆત કરવા પહેલાં આને બધાને એક હારે મારી દે. એવું કંઈક મોટું બોમ્બ પડી જાય ને તો બધા ભટભટ પડી જાય અને બધાને શાંતિ. હું વાંહે કોઈ રોવાવાળું આવે, નો કાંઈ તને કોઈ ફરિયાદ કરવા આવે. એક આનું રાતે આવું મૂકી મારી જાય કોઈ રીતે આવે નહીં જાય કોઈ નીકળે. હાથે હવે નથી સહન થતું મારાથી એટલે આ રેડી નાખવું પડે છે મારે. હવે કાંઈક આમાં નિવડે ભૂગેડો કાંઈક હજી તો આવે છે ત્યાં તો કે જુલાઈ મહિનામાં આવવાનું છે, ઓગસ્ટ મહિનામાં આવવાનું છે. અમારે તો જીવતા મળતા જીવવું ને થાકી ગયા છીએ. એટલે બહુ થાકી ગયા છે. એટલે તું આનો કાંઈક નિવેડો કર. અમારા નથી થતું તમને નથી થતું. કાંઈક તું આનો લાય હું તને પગે લાગીને પગ રાખું છું કે તું આનો કાંઈક નિવેડો થાય નથી સમજતા.